શુભ પ્રભાત મંજુબેન. શું તમે રાજેશ્વરીના પતિના માર્ગ અકસ્માત વિશે સાંભળ્યું છે? મેં સાંભળ્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભાવનાત્મક તણાવ ઉપરાંત રાજેશ્વરીબેનને હોસ્પિટલના મોટા ખર્ચને કારણે આર્થિક તણાવ છે. હા, સાંભળીને ખરેખર દુઃખ થયું. શું તેમની પાસે કોઈ નાણાકીય જોખમ માટે કવરેજ નહોતું? ના, તે કહેતા હતા કે તેમને આ ખર્ચ ઉઠાવવા માટે સોનું વેચવું પડ્યું. ઓહ, તમારે એમને ભવિષ્યમાં આવા અકસ્માત માટે વીમો લેવા માટે સ્નેહલબેનને મળવાનું કહેવું જોઈએ. વીમો? એ શું હોય મંજુબેન? ચાલો હું તમને સ્નેહલબેન પાસે લઈ જાઉં. એ વીમો સાથી છે. મેં સાંભળ્યું છે કે વીમા માટે હમણાં એક તાલીમ ચાલુ છે. સ્નેહલબેન તમને આ સમજાવવામાં મદદ કરશે. આ માટે તમે રાજેશ્વરીબેનને પણ ફોન કરી શકો છો. હેલો સ્નેહલબેન, કેમ છો? હું સારી છું. તમે બધા કેમ છો? અમે બધા ઠીક છીએ. આજે રાજેશ્વરીબેન અને બીજા સહેલીઓની વીમા અને તેના સંબંધિત લાભો વિશે સમજવા માટે અહીં બોલાવ્યા છે. સરસ. અમે હમણાં જ તાલીમ શરૂ કરવાના છીએ. તમને બધાને અહીં જોઈને મને આનંદ થયો. ઠીક છે, તો ચાલો તાલીમ શરૂ કરીએ. વીમો આપણા જેવા વ્યક્તિઓ અથવા પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે હોય છે. તે આપણને બીમારી, અપંગતા, મૃત્યુ, અકસ્માતો, કુદરતી આફતો અને અન્ય ઘણા અનપેક્ષિત જોખમોથી રક્ષણ આપે છે. સ્નેહલબેન, આ તો બહુ સારું, પણ આ વીમો કોણ આપે? ઘણી સંસ્થાઓ અને વીમો કંપનીઓ છે જે આ પ્રકારના વીમા પ્રદાન કરે છે. તમે વીમો સેવા પાસેથી પણ આવો વીમો મેળવી શકો છો. સ્નેહલબેન, આ વીમો સેવા શું છે? નેશનલ ઇન્સ્યોરન્સ વીમો સેવા કોઓપરેટિવ લિમિટેડ. વીમો સેવા એક વીમા સહકારી મંડળી છે જેનો હેતુ સ્વરોજગારી મહિલા કામદારો અને તેના પરિવારોને આર્થિક કે અણધારી આફત સામે રક્ષણ પૂરું પાડવાનો છે. વીમો સેવા 2009માં નોંધાયેલ છે અને તેની સાથે 5200થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. તેનું વીમો સેવાનો હાથ સંકટ મેં દે સાથનું સૂત્ર આપણા જેવી મહિલા સાહસિકોને અણધારી અથવા અસાધારણ ઘટના કે જેનાથી આપણા જીવનને નુકસાન થઈ શકે છે તેમ છે તેવા સમયે આપણી મદદ કરે છે. આમાંથી મને શું લાભ મળશે અને શું આ મફત છે? ના, તેઓ એક રકમ વસૂલે છે. તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. તેથી જો રાજેશ્વરીબેન ક્યારેય આકસ્મિક વીમો ખરીદે છે તો તેમણે વાર્ષિક પ્રીમિયમ તરીકે નજીવી ફી ચૂકવવી પડશે અને આવા મુશ્કેલ સમયમાં તે તેમને હોસ્પિટલના મોટા ખર્ચ માટે ફૂલ કવરેજની રકમ પાછી આપીને મદદ કરશે. તમારો ખૂબ આભાર સ્નેહલબેન. આ ખૂબ જ ફાયદાકારક લાગે છે. અમે આ વિશે અમારા પરિવાર સાથે વાત કરીશું અને કોઈ પણ વીમા ખરીદવા અને તેમાં નોંધણી માટેની પ્રક્રિયા વિશે વધુ માહિતી માટે તમારી પાસે પાછા આવીશું. ચોક્કસ, ભલે આવજો. હું હંમેશા તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરવા અને માર્ગદર્શન આપવા માટે અહીં જ છું. અરે, સમય તો કેટલો ઝડપે દોડે છે. બપોર પણ થઈ ગઈ છે. મારે થોડું કામ છે એટલે મારે ઉતાવળ કરવી પડશે. આપણે બધા ટૂંક સમયમાં ફરી મળીશું. કોઈ પણ પ્રશ્નો હોય તો મને ફોન કરી દેજો. આવજો. ધન્યવાદ સ્નેહલબેન. આવજો.